રોજ ગઢડા પ્રથમ એટલે ગઢડા ગામમાં સ્વામિનારાયણ ભગવાન આવ્યા અને શરૂઆતમાં જે બધા વચનામૃત સંબોધ્યા એને ગઢડા પ્રથમ નામ આપ્યું છે. તો ગઢડા પ્રથમમાં આપણે જે વચનામૃત છે એમાં આજે ગઢડા પ્રથમનું 10મું વચનામૃત, એના વિશે થોડું નિરૂપણ કરીશું. તો એમાં છે કે કૃત્ય, જે મનુષ્ય કર્યા કૃત્યને ન જાણે તેને કૃતજ્ઞ જાણવું, અને કોઈક મનુષ્ય કંઈક પાપ કર્યું અને તેણે તે પાપનું યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત કર્યું અને વળી તેને તે પાપયુક્ત જે કહે તેને પણ તે કૃતજ્ઞ જેવો પાપી જાણવો. તો જો અહીં સ્વામિનારાયણ ભગવાને વાત કરી કે જે કર્યા કૃત્યને ન જાણે તેને કૃતજ્ઞ જાણવો. ખરા કૃત્યને એટલે કે કોઈએ આપણા માટે કોઈ સારું કાર્ય કર્યું હોય, આપણા માટે મદદ કરી હોય, આપણાને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યા હોય, એવી રીતે કોઈએ આપણા માટે સારું કર્યું હોય છતાં એના માટે આપણે આભારના 2 શબ્દો ના કહીએ તો આપણે કૃતજ્ઞ છીએ એમ જાણવું. બરાબર? જેમ કે મા બાપ, તો મા બાપે આપણને જન્મ આપ્યો, સંસ્કાર આપ્યા, નાનપણમાં આપણી સેવા કરી, આપણને મોટા કર્યા, ઉછેર્યા, ભણાયા, ગણાયા, સંસ્કાર આપ્યા, વ્યવહારનું જ્ઞાન આપ્યું, સર્વિસ લગાડ્યા, પરણાવી આપ્યા. એ જે મા બાપે પોતાના બાળકોના સુખ માટે જે અથાગ પરિશ્રમ કરી, જીવનમાં અતિ દુઃખ ભોગવી, અતિ તિરસ્કાર, લોકોનું અપમાન સહન કરી, ધંધામાં, સર્વિસમાં, પણ પોતાના બાળકો માટે જે કંઈ કર્યું છતાં એ બાળકો જ્યારે મોટા થાય અને મા બાપ પ્રત્યે અપમાન કરે, મા બાપને માર કરે, તિરસ્કાર કરે, વૃદ્ધાશ્રમમાં મૂકી આવે, બહાર કાઢી મેલે, તો એમને કૃતજ્ઞ જાણવા. કારણ કે જે મા બાપે જે કાર્ય પોતાના બાળકો માટે કર્યું છે તો એમની પણ ફરજ છે કે જ્યારે મા બાપ વૃદ્ધાવસ્થા આવે તો એમને પણ એમની સેવા કરવી. પણ સેવા કરવાની જગ્યાએ એમ કહે કે એમાં તમે શું કર્યું? નવાઈ કરી, લાખો રૂપિયાની, કરોડો રૂપિયાની સંપત્તિ આપણા એને મા બાપ બાળકોને આપે છે વારસામાં, છતાં બાળકો ઘણીવાર એવું બોલતા હોય છે પોતાના પુત્ર પુત્રાદિ કે આમાં શું કર્યું? નવાઈ કરી, એ તો બધા આપે છે. તો આને કૃતજ્ઞ જાણવો. કરેલા કૃત્યને જે ના જાણે, ફોરેનમાં તમે વિદેશમાં જુઓ કે વાતે વાતે થેન્ક યુ કહેવાની ત્યાં ટેવ છે, હેબિટ છે. કે સામાન્યમાં એક ઝીણામાં ઝીણું કંઈ પણ કાર્ય કોઈએ પોતાના માટે કર્યું હોય તો પણ ત્યાં થેન્ક યુ એટલે આભાર કહેવાની ત્યાં એક રીત છે. તો કરેલા કૃત્યને ન જાણે તો એને કૃતજ્ઞ જાણવું, તે વાત કરી. તો આ રીતે મિત્ર હોય, આપણને મદદ કરી હોય, કોઈ સગા સંબંધીએ આપણને મદદ કરી હોય, કોઈએ આપણને સર્વિસ સારી અપાવવામાં મદદ કરી હોય અને એના થકી આપણે સુખી થયા આવીએ, બરાબર? તો એમાં શું કર્યું? નવાઈ કરી એવું નહીં, પણ જે પણ કોઈ વ્યક્તિએ આપણને નાની મોટી મદદ કરી હોય અને આપણને એના પ્રત્યે ભાવ ના થાય અને આપણે એને સાવ સામાન્ય હળવાશથી લઈએ અને જો એનો ઉપકાર ના માનીએ તો સમજી લેવાનું કે આપણે કૃતજ્ઞ છીએ. દરેકનો ઉપકાર માનવો. હવે આપણે જોઈએ કે સ્વામિનારાયણ ભગવાને એના માટે આપણને એક એમને જે પોતે અનુભવેલી છે એ વાત શ્રીજી મહારાજે કીધી છે. આ જે વાંચીએ છીએ જેમાં આનું જે હાર્દ કહેવાય એ આપણને ખ્યાલ આવી જાય છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે વૈકંઠાદ્રીથી સેતુબંધ રામેશ્વર જતા હતા. ત્યાં એક સેવક રામ નામે સાધુ હતો. તે શ્રીમદ ભાગવત આદિ પુરાણને ભણ્યો હતો. તે માર્ગમાં ચાલતા માદો પડ્યો.
તેની પાસે ₹1000ની સોના મહોર હતી, પણ ચાકરી ન કરનારો કોઈ નહીં, માટે રોવા લાગ્યો. પછી તેને અમે કહ્યું છે, કાંઈ ચિંતા રાખશો માં, તમારી ચાકરી અમે કરીશું. પછી ગામને બહાર એક કેળાની ફૂલવાડી હતી, તેમાં એક વડનો વૃક્ષ હતો. તે વડના વૃક્ષને વિશે 1000 ભૂત રહેતા હતા, પણ તે સાધુ તો ચાલી શકે એવો રહ્યો નહીં અને અતિશય માદો થયો. તે ઉપર અમને અતિશય દયા આવી. પછી તે ઠેકાણે અમે તે સાધુને કેળના પત્ર લાવીને હાથે ઊંચી પથારી કરી આપી, અને તે સાધુને લોહીખંડ પેટ બેસણું હતું. તેને અમે ધોતા અને ચાકરી કરતા, અને તે સાધુ પોતાને જેટલું જોઈએ તેટલું અમારી પાસે ખાંડ, સાકર, ઘી, અન્ન તે પોતાના રૂપિયા આપીને મંગાવતો. તે અમોને લાવીને રાંધી ખવડાવતા, અને અમો વસ્તીમાં જઈને જમી આવતા. અને કોઈક દિવસ તો અમને વસ્તીમાં અન્ન મળતું નહીં, ત્યારે અમે ઉપવાસ થતો, તો પણ કોઈ દિવસ તે સાધુએ અમને એમ કહ્યું નહીં જે અમારી પાસે દ્રવ્ય છે, તે આપને બેને કાજે રસોઈ કરો અને તમે પણ અમ ભેળા જમો. પછી એમ સેવા કરતે થકે તે સાધુ 2 માસે કાંઈક સાજો થયો. પછી સેતુબંધ રામેશ્વરના માર્ગે ચાલ્યા, ત્યારે તેનો ભાર મણ 1 હતો. તે અમારે પાસે ઉપડાવતો, અને પોતે તો એક માળા લઈને ચાલતો, અને દેહે પણ સાજો અને 1 શેર ઘી જમીને પચાવે એવો સમર્થ થયો. તો પણ ભાર અમારી પાસે ઉપડાવે અને પોતે અમથો ચાલે. અને અમારી પ્રકૃતિ તો એવી હતી જે ભાર નામે તો એક રૂમાલ પણ રાખતા નહીં, માટે તેને સાધુ જાણીને અમે એનો મણ 1નો ભાર ઉપાડી ચાલતા. એવી રીતે તે સાધુની અમે ચાકરી કરીને સાજો કર્યો, પણ તે સાધુએ અમને 1 પૈસા ભાર અન્ન આપ્યું નહીં. પછી અમે તેને કૃતજ્ઞ જાણીને તેના સંગનો ત્યાગ કર્યો. એવી રીતે જે મનુષ્ય કર્યા કૃત્યને ન જાણે તેને કૃતજ્ઞ જાણો. તો જુઓ, કરેલા કૃત્યને ન જાણે તેને મહારાજે કીધું કે કૃતજ્ઞ જાણો. આના ઉપર થોડું નિરૂપણ અને આનો ખાસ જે હાર્દ છે તે આપણે આવતીકાલે જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય.